નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં જનજાતિ ગૌરવ દિન ઉજવાયો. ભગવાન બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1875ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેરના નજીકના ઉલી હાતુ ગામમાં સુગના મુંડા અને કરમી હાતુને ત્યાં થયો હતો. તેમણે મુંડા લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે નેતૃત્વ પ્રદાન કર્યું. 1894ના વર્ષમાં નિષ્ફળ ચોમાસાના કારણે છોટા નાગપુરમાં ભયંકર દુષ્કાળ અને રોગચાળો ફેલાયો હતો. બિરસાએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી. 1 ઓક્ટોબર 1894ના દિને નવયુવાન નેતાના રૂપમાં બધા મુંડાને એકત્ર કરી તેમણે અંગ્રેજો સામે લગાન માફ કરાવવા માટે આંદોલન કર્યું. 1895ના વર્ષમાં તેમણે ગિરફ્તાર કરી હજારીબાગ નગરના કેન્દ્રીય કારાગારમાં 2 સાલની કેદની સજા ભોગવવા રાખ્યા. પરંતુ બિરસા અને એમના શિષ્યોએ દુષ્કાળ પીડિત જનતાની સહાય કરવાનું પૂરા મનથી નક્કી કરી લીધું હતું અને આ કાર્ય કરીને તેમણે પોતાના જીવનકાળ દરમિયાન જ એક મહાપુરુષનો દરજ્જો મેળવ્યો. બિરસાને તેમના વિસ્તારના લોકો ધરતી બાબા નામથી સંબોધન કરતા તેમજ પૂજતા પણ હતા. તેમના પ્રભાવની વૃદ્ધિ થતાં આખા વિસ્તારના મુંડા આદિવાસીઓમાં સંગઠિત થવાની ચેતના જાગી. 1897ના વર્ષથી 1900ના વર્ષ દરમિયાન મુંડા અને અંગ્રેજ સિપાહીઓ વચ્ચે લડાઈ થતી રહી અને બિરસા તથા તેમના શિષ્યોએ અંગ્રેજોના નાકમાં દમ કરી રાખ્યો હતો. ઓગસ્ટ 1897ના સમયે બિરસા અને એના 400 સાથીઓએ તીર કામઠા વડે સજ્જ થઈ ખૂંટી થાણા પર હુમલો કર્યો. 1898ના વર્ષમાં તાંગા નદીના કિનારે મુંડાઓની લડાઈ અંગ્રેજ સેના સાથે થઈ, જેમાં પહેલાં તો અંગ્રેજ સેના હારી ગઈ, પરંતુ ત્યારબાદ એના બદલે એમના વિસ્તારના ઘણા આદિવાસી નેતાઓની ધરપકડ થઈ. જાન્યુઆરી 1900 ડોમવાડીના ડુંગરોમાં એક વધુ સંઘર્ષ થયો, જેમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને બાળકો માર્યા ગયા. એ વખતે આ જગ્યા પર બિરસા પોતાના લોકોની સભાને સંબોધન કરી હતા. ત્યારબાદ બિરસાના કેટલાક શિષ્યોની ધરપકડ પણ થઈ હતી. તેમની યાદમાં સરકારે દર વર્ષે 15મી નવેમ્બરને જનજાતિ ગૌરવ દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે, જેની ઉજવણી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા વાડી 19માં કરવામાં આવી હતી. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.